હાલો નમસ્કાર મિત્રો, શ્રી શિવ કૃપા મિત્ર મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન સરસ છે. તો તેના વિડીયો આપણે યુટ્યુબ માટે બનાવીએ છીએ અને ફરીથી સ્વાગત છે પાર્ટ 2માં. આપણે પાર્ટ 1 જોઈ લેજો. જો કદાચ પાર્ટ 1 જોયો ના હોય તો આપણી આ ચેનલમાં આવેલો છે. આ છે પાર્ટ 2. તો હવે આપણે આમાં નિહાળશું જમણવાર વિભાગ છે, પૈણત્રા ચાલુ હોય છે અને છેલ્લે વિદાય. તો વિડીયો જોવાનું ચૂકશો નહીં, આખે આખો જોજો, ખૂબ સરસ છે ને વિડીયો જોવાની મજા આવશે. મિત્રો, આ બાજુ રસોડાની તૈયારી ચાલુ છે. જમણવાર ચાલુ થશે એટલે ત્યારે પણ આપણે અહીંયા આવી જઈશું આ બાજુ. મિત્રો, જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બાજુ બહેનો છે, ઓલી બાજુ ભાઈઓનું જમણવાર છે. ચાલો બતાવું તમને જમણવાર વિભાગ.
કૈલાસભાઈ મિત્રો, આ કૈલાસભાઈને તમે ઓળખતા હોય તો આપણે જિજ્ઞેશ દાદાની કથાના જે વિડીયો છે ને એમાં 8 દિવસ સેવા આપી છે, કોઈ સ્વાર્થ વગર આમંત્રણ. આવા સેવાભાવી માણસ છે. આ તેમના પરિવાર છે ને આપણા મિત્ર છે કૈલાસભાઈ પટેલ. કે તમે એને કાંઈ પણ વાત કરો અને એ કામમાં એની ક્યારેય ના ન હોય. ધ્રોળ પાસે મહાદેવ પાન એની વાત કમલનાથજીએ કરી, પણ વિશેષ ભાવિક હું અવતર ક્યાં દેવાનું છે, પોતાનું તન મન ધન અને શ્રમ આ ચારેયનું દાન કર્યું છે. કમલનાથજી વિશે હજી મારે થોડીક બીજી વાતો કરવી છે. બીજાને ખબર ના હોય કે કમલનાથજી એક સારા કથાકાર પણ છે, વક્તા પણ છે, પણ જ્ઞાનરૂપ વક્તા છે, કથાના વક્તા પણ છે કમલનાથજી. કમલનાથજી રામદેવપુરનું પૂજન તો કરે છે, શિવશક્તિ પૂજનના આચાર્ય છે. કદાચ કોઈને 265 ગાયત્રી કંઠસ્થ નહીં હોય, પણ કમલ બાપુને અત્યારે આપણે કોઈ પણ ગાયત્રી પૂછીને તો એને કંઠસ્થ હશે અને પૂરેપૂરી એની વ્યાખ્યા સાથે તમને બાપુ નોટ ખોલીને એના હાથમાં આપો. ગણપતિ અને લક્ષ્મીજી વાળી નોટ છે, તમને દર્શન કરવાની મજા આવશે. આપો આ દોંગાભાઈને એમને આપી હર મહાદેવ. નમઃ પાર્વતી પટે તો જોરથી બોલો. 10 નામના કોઈ દીકરી દીકરા પુત્ર વધુ પુત્રીઓ પુત્ર કે કોઈને કઈ પાપ પડે તો હું લઈ જઈશ. અને દુંગાભાઈ આપ સંચાર સંભાળશો, દોર સંભાળશો એવી આપને વિનંતી. સન્માન કરી દો ભાઈને. કૈલાસભાઈ પટેલ, પટેલ પરિવારના હું જેટલા વખાણ કરું ને, પટેલના દીકરાઓ હોય ને ભાઈ, એ ખરેખર આપણા ધર્મને આ ટકાવી રાખવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને ગણેશ્વર પરિવારની અંદર એનો જે કાંઈ પણ સહયોગ છે 2 મહિનાનો, પર્વત બાપુ કહે છે કે 2 મહિનાથી આ સતત મને સહાયરૂપ થઈ અને મદદરૂપ થાય છે, તેમને હું આ તકે આભાર માનું છું. અને એમને ભગવાન ભોળાનાથ અને એમના જે કુળદેવી હોય એને વિશેષ શક્તિ આપે કે આવા ને આવા કાર્યક્રમો કરતા. મિત્રો, વરઘોડિયાઓને જમાડવા બેસાડી દીધા છે. હવે આના પછી આપણે વિદાયનો વિડીયો આવશે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આપણી આ ચેનલની અંદર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો. આપણી ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો આવશે મિત્રો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવા વિનંતી. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો, હવે વિદાય થઈ રહી છે, તો શાંતિથી વિડીયો જોવા વિનંતી.
મિત્રો આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો બધાને શેર કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સપોર્ટ કરજો. તમામ મિત્રોને વિનંતી છે. આપણી આ ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો આવશે. મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને મહાદેવ હર જય દ્વારકાધીશ.